દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. હવે આપણે ફરી એકવાર લોજિકલ રિઝનિંગના ક્વેશ્ચન સાથે, બરાબર, આપણો ટોપિક છે લોજિકલ રિઝનિંગ કેલેન્ડરનો. બરાબર, કેલેન્ડરના આપણે લાસ્ટ પણ 2 વિડીયો મેં બનાવ્યા હતા શોર્ટ ટ્રિકમાં, આવી રીતે કઈ રીતે સમજવાનું છે. કેમ કે આપણે ગવર્મેન્ટની એક્ઝામમાં લોજિકલ રિઝનિંગના કેલેન્ડરના જન્મ કઈ તારીખે, કયો વર્ષ, સામાન્ય વર્ષ, લીપ વર્ષ, કયો વાર, કયા દિવસે આવશે, બરાબર, એ બધું પૂછાતું જ હોય છે. નોર્મલી દરેક ક્વેશ્ચન કેલેન્ડરના તો ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ત્રણેયમાં આવે છે રિઝનિંગના. બરાબર, તો આપણે પ્રિપરેશન પણ એ જ પ્રમાણે કરવાની છે. હવે આપણે બીજા કેલેન્ડરના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ, સોલ્વ કરીએ રિઝનિંગના, જેથી કરીને તમે ગવર્મેન્ટ એક્ઝામમાં પ્રેક્ટિસ થાય અને તમે ક્રેક કરી શકો. બરાબર, તો હું એ જ પ્રમાણે શોર્ટ ટ્રિકમાં તમને દરેક વસ્તુ સમજાવું છું અને હજુ પણ સમજાવીશ. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. 27/3/2017 સોમવારે આરજવ તેનો જન્મદિવસ ઉજવે છે. કઈ તારીખે? 27/3/2017. તો હવે કયા વર્ષમાં તેનો જન્મદિવસ ઉજવે? તમે આવો ક્વેશ્ચન જોશો ને તો લાસ્ટ યરના પેપરમાં ઘણા બધા આવા ક્વેશ્ચનો છે. બરાબર, તો હવે આપણે જોઈએ, સ્ટાર્ટ કરીએ. પહેલાં તો શું કરવાનું? 27/3/2017, બરાબર, શું કીધું છે? સોમવારે આરજવ તેનો જન્મદિવસ ઉજવે છે. તો હવે તે કયા વર્ષમાં તેનો જન્મદિવસ ઉજવશે? તો બરાબર, સોમવાર એકવાર આવ્યો, તો હવે પાછું સોમવાર ક્યારે આવશે, કયા વર્ષમાં? ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં 27/3/17 રોજ કયો વાર હતો? સોમવાર. બરાબર, ત્યાર પછી કયો વર્ષ આવશે? 27/3/2018 આવશે. તો 2018 એટલે મંગળવાર આવશે, કેમ કે લીપ યર નથી. બરાબર, 18 નથી લીપ યર, 4 વડે નહીં ભાગી શકાય, તો +1 કરશો, એડ કરશો એટલે મંગળવારે જ આવવાનું છે. ત્યાર પછી 27/3/2019 આવશે. તો 2019 મંગળવાર પછી કયો વાર આવે? બુધવાર આવે. એમાં પણ +1 જ એડ થશે, કેમ કે 19 પણ લીપ યર્સ નથી, 4 વડે નહીં ભાગી શકાય. 27/3/20, હવે અહીં જોજો, બુધવાર પછી 2 ઉમેરાશે. કેમ 2 ઉમેરાશે? કેમ કે 20ને 4 વડે ભાગી શકાય. મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે પાછલી 2 યરના સંખ્યા જોવાની હોય છે, યરના, અને એને જો 4 વડે ભાગી શકાય તો પછી 2 + ઉમેરવામાં આવે છે, અને નહીં ભગાય તો પછી સામાન્ય વર્ષનો +1 એડ થાય છે. બરાબર, તો અહીં 20 છે, 20ને 4 વડે ભગાય, તો એટલા માટે બુધવાર પછી શું 2 ઉમેરશું? તો ગુરુવાર ને શુક્રવાર. હવે 27/3/21, 27/3/21 એટલે શુક્રવાર પછી કેટલા ઉમેરવા પડશે? 21ને 4 વડે નહીં ભાગી શકાય, તો +1 ઉમેરશો તો શનિવાર આવશે. પછી 27/3/22, 22ને પણ 4 વડે નહીં ભાગાય, તો શનિવાર પછી +1 કરશો તો રવિવાર આવશે. ત્યાર પછી 27/3/23, હવે 23ને પણ 4 વડે નહીં ભગાય, તો રવિવાર પછી 1 + કરશો તો સોમવાર આવશે. તો સોમવાર ઉજવ્યો હતો ને હવે કયા વર્ષમાં સોમવાર પાછો બર્થડે ઉજવશે? 27/3/2023. બરાબર, તો 2023માં સોમવારે આરજવ તેનો બર્થડે સેલિબ્રેટ કરશે. બરાબર, ફરી એકવાર તમને રિવિઝન કરાવી દઉં છું. જો તમને આવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે કયા વારે હવે પાછું સેમ સોમવારનો જન્મદિવસ ઉજવવાનું કહેશે, તો આપણે શું કરવાનું? સોમવાર હવે પાછું ક્યારે આવશે, કયા વર્ષમાં, તો હવે શોધવાનું. બરાબર, 17માં આપણે ગયા, 4 વડે નહીં ભગાય તો +1 એડ થાય. 18નું વર્ષ +1, 4 વડે નહીં ભગાય. 19ને 4 વડે ભગાય, નહીં ભગાય, તો +1 એડ કરો. 20ને 4 વડે ભગાય, લીપ વર્ષ, તો 4 વડે ભગાવશો તો +2. 21ને નહીં ભગાય તો શનિવાર, +1 એડ કરો. 22 આવશે તો રવિવાર, +1 એડ થશે. 23ને પણ નહીં ભગાય તો +1 કરવું, સોમવાર આવી જશે. તો આપણો આન્સર શું આવ્યો? સોમવારે આરજવ તેનો જન્મદિવસ ઉજવશે. બરાબર, જો પાછલા વર્ષ જોવાનું, પાછલું વર્ષ જો 4 વડે ભગાતું હોય તો +2 ઉમેરીનો વાર શોધવાનો, અને જો 2 વડે નહીં, 4 વડે નહીં ભાગી શકાય તો પછી +1. સોમવાર પછી મંગળવાર, મંગળવાર પછી બુધવાર, બુધવાર પછી અહીં 4 વડે ભગાતું હતું એટલા માટે આપણે 2 + એડ કર્યું તો ગુરુ ડાયરેક્ટ શુક્ર આવ્યું. બરાબર, એવી જ રીતે આપણે વર્ષને જોઈને 4 વડે ભગાય તો 2, અને નહીં ભગાય તો 1 ઉમેરીને હવે પાછો ક્યારે સોમવાર આવે છે, કયા વર્ષમાં? 2023માં. તો આપણો જવાબ આવી ગયો, 2023 સોમવારે ઉજવશે. બરાબર, રિઝનિંગના આવા તમારા લોજિકલ રિઝનિંગના ક્વેશ્ચન હોય છે. તમે જો પ્રેક્ટિસ કરી હશે તો જ તમને આ મેળ પડશે. બરાબર, અને તમે એકદમ ઇઝી અને ટ્રિકીઝ હું શીખવાડું છું, જેથી કરીને તમને જલ્દીથી સમજ પડે અને તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે ક્રેક કરવા માટે એટલો બધો ટાઈમ નથી હોતો. બરાબર, ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
3/8/1996 રોજ સોમવાર હોય તો 29/12/96 રોજ કયો વાર હશે? જો અહીં વર્ષ સેમ છે પરંતુ મહિના જુઓ, 8મો મહિનો આવે છે ને પછી 12મા મહિનાના રોજ કયો વાર આવશે આપણે શોધવાનું છે. બરાબર, આવા ક્વેશ્ચન તમે લાસ્ટ યરના ક્લાસ 1થી લઈને ક્લાસ 3 સુધી જોશો ને, કેલેન્ડરના આવા બધા જ ક્વેશ્ચનો છે, પૂછાયા છે રિઝનિંગના. એટલા માટે મેં વિડીયો પણ એવો જ બનાવું છું રિઝનિંગના કે જે તમારે લાસ્ટ યરમાં પૂછાયા છે અને આપણી પાસે એવી મેથડ હોવી જોઈએ શોર્ટ ટ્રિકની કે તમને ઇઝી વેથી તમે એક્ઝામમાં આવનારી એક્ઝામોમાં ઘણી બધું રિઝનિંગનો માર્ક છે તો તમે એને કવર કરી શકો. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. 3/8/96 રોજ સોમવાર હોય તો 29/12/96 રોજ કયો વાર? ચલો, ઓગસ્ટ 8મો મહિનો કયો આવે? ઓગસ્ટ આવશે. ઓગસ્ટમાં કેટલા દિવસ હોય? 31. તો 31 - 3 દિવસ બાદ કરશો તો કેટલા રહેશે? 28 રહેશે. અને અઠવાડિયાને 7 દિવસ, તો 28/7 કરો, 7 ચોક 28 ઉડી ગયું, તો 0 શેષ રહ્યો આપણી પાસે. ત્યાર પછી ઓગસ્ટ પછી કયો મહિનો આવે? સપ્ટેમ્બર, કેમ કે આપણે 8મા મહિનાથી લઈને 12મા મહિના સુધી જવાનું છે. ચલો, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં કેટલા દિવસ આવે? 30. 30/7 દિવસના કરો, તો 30/7 કરશો તો શેષ કેટલા વધશે? 2 રહેશે. 7 ચોક 28 અને નીચે 2 શેષ રહેશે. ઓક્ટોબર. ઓક્ટોબરમાં કેટલા દિવસ આવે? 31. 31ને પણ 7 વડે ભાગો તો 7 ચોક 28, 29 ને 30, 31. બરાબર, તો આપણી પાસે શેષ કેટલું રહ્યું? 3 રહ્યું. પછી નવેમ્બર. નવેમ્બરમાં કેટલા દિવસ આવે? 30 દિવસ, તો 30/7 કરો, શેષ કેટલી રહેશે? 2 રહેશે. 7 ચોક 28, 29, 30, 2 શેષ રહ્યું. ડિસેમ્બરમાં કેટલા દિવસ આપણે અહીંયા આપી દીધું છે? 29. 29/7 કરો એટલે 1 શેષ રહેશે. 7 ચોક 28 અને નીચે છેદમાં 1 શેષ રહ્યો. હવે આ બધાના સરવાળો કરો. 3, 4, 5, 6, 7 ને 1 8 આવી ગયો. હવે આ જે દિવસો મળ્યા આપણને એને આપણે કેટલા વડે ભાગવાનું? અઠવાડિયાને 7 દિવસ વડે. તો 7 × 7, 8માંથી 7 જાય તો એક વધારાનો દિવસ શેમાં ઉમેરવાનો? સોમવાર. સોમવાર પછી એક વધારાનો દિવસ મંગળવાર. જવાબ આવી ગયો આપણો તરત. એકદમ ઇઝી છે. આપણે એક્ઝામમાં તો આટલું બધું આ મેં તમને સમજ પડે એટલા માટે આટલું બધું ડીપમાં લખું છું, લોંગ. અધરવાઇઝ આપણે આની જરૂર જ નથી લખવાની. આપણે ખાલી મહિનો ઓગસ્ટથી સ્ટાર્ટ કરવાનો છે, ડિસેમ્બર સુધી જવાનું છે. ફટાફટ આપણે ડાયરેક્ટલી શું કરવાનું? 8મો દિવસ છે, 31 દિવસ હોય છે ઓગસ્ટમાં. તો ઓગસ્ટના 31 દિવસમાંથી તમે 3 બાદ કરો તો 28 દિવસ રહેશે ને. તો 28/7 કરો, 0 શેષ રહેશે. એવી જ રીતે ઓગસ્ટ પછી કયો મહિનો આવે? સપ્ટેમ્બર. સપ્ટેમ્બરના દિવસ કેટલા? 30. તો 30/7 કરો, 2 આવશે શેષ. ઓક્ટોબરના 31. 31/7 કરો, શેષ 3 રહ્યા. નવેમ્બરમાં કેટલા દિવસ? 30 દિવસ. તો 30/7 કરો, 2 શેષ રહેશે. ડિસેમ્બરમાં 29. 29/7 કરો, 1 શેષ રહ્યો. હવે આ બધી રકમનો સરવાળો કરશો તો 8 આવશે. હવે એ 8ને આપણે ખાલી અઠવાડિયાને 7 દિવસ અડર ભાગી લેવાનું. જેટલા વધારાને દિવસ આવે તેને આ વારમાં ઉમેરી દેવાનું. આપણે વધારાના દિવસ 1 રહ્યો તો સોમવાર પછી 1 ઉમેરે તો મંગળવાર. આવી ગયો આપણો જવાબ. બરાબર, કશું વધારાનું નથી આમાં કે કંઈ બહુ ડીપમાં પણ સમજવાની જરૂર નથી. એકદમ ઇઝી છે, સહેલી ક્વેશ્ચન છે. તમારી મેન ટ્રીક મેટર કરે છે. તમે રિઝનિંગના ઘણા બધા બુકો વસાવો, ઘણા બધા વિડીયો જુઓ, એ મેટર નથી કરતું. તમને વિડીયોમાં સમજ પડી જાય, શોર્ટ વેમાં તમે એક્ઝામમાં કઈ રીતે કવર કરી શકો છો એ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે જ તમને મેં ટ્રીક પણ એવી રીતે શીખવાડી રહી છું રિઝનિંગના કે જેથી કરીને તમારો ટાઈમ સેવ થાય. હું પણ આવી રીતે દરેક વિડીયોની જેમ લખવા બેસો, હમણાં ખાલી ક્વેશ્ચન અહીં લખી દો અને તમે પછી એક કરીને 1 કલાક સુધી વિડીયો ખેંચું, એનો કોઈ મિનિંગ નથી. તમારો પણ ટાઈમ વેસ્ટ થશે ત્યાં. બરાબર, તો મેં પહેલાંથી આવી રીતે લખીને કમ્પ્લીટલી તમને સમજાવું છું જેથી કરીને તમારો ટાઈમ પણ સેવ થાય અને ટ્રિકી વાઇઝ હું બધી વસ્તુ એક સમજાવું છું તમને. બરાબર, કે કઈ રીતે શોર્ટ મેથડથી તમે એને સોલ્વ કરી શકો છો. બરાબર, ફરી એકવાર ખાલી આપણે રિવિઝન કરી લઈએ. અહીં આપણને 23/27/3/2017 રોજ આર્યનનો જન્મદિવસ, તો હવે કયા વર્ષમાં પાછો સોમવારે જન્મદિવસ આવશે? બરાબર, તો આપણે ક્યાં સુધી ગયા? સોમવાર જ્યાં સુધી પાછું નહીં આવી જાય ત્યાં સુધી વર્ષ આગળ વધતા જવાનું. ફક્ત શું હતું આમાં કે 4 વડે ભાગી શકાય તો 2 ઉમેરવાના અને 4 વડે નહીં ભાગી શકાય જે વર્ષને તો પ્લસ એક વાર આગળ વધતા ગયા આપણે. અહીં ખાલી 20 આવ્યો તો 20માં કેમ 2 ઉમેરીને આગળ વધ્યું? કેમ કે 20ને 4 વડે ભાગી શકાય. બરાબર, બાકીના બધા વર્ષને 4 વડે નહીં ભગાય તો પ્લસ 1, શુક્રવાર પછી શનિવાર, શનિવાર પછી રવિવાર, રવિવાર પછી સોમવાર આવી ગયા આપણે. બરાબર, એવી જ રીતે બીજા ક્વેશ્ચનમાં તો આમાં શું કર્યું? આપણે ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધી જવાનું. જેટલા દિવસો આવે તેના ભાગ્ય 7 કરી લેવાનું. બરાબર, ઓગસ્ટમાં 31 દિવસ હતા અને 3 તારીખ આપી છે તો -3 દિવસ કેટલા બાકી રહ્યા? 28.
તો 28 ભાગ્યા આપણે 7 કરીને પછી જે શેષ વધે, સપ્ટેમ્બરમાં 30 દિવસ ભાગ્યા 7 જેટલી શેષ વધે, ઓક્ટોબરના દિવસ કેટલા 31 એના ભાગ્યા 7 જેટલા દિવસ રહે. એવી જ રીતે નવેમ્બર ડિસેમ્બરના પણ દિવસો ભાગ્યા 7 કરી દેવાના, ટોટલ 30નો દિવસ ને ભાગ્યા 7 29 ભાગ. આ બધી રકમનો સરવાળો કરશો તો 8 આવ્યો. હવે આ 8ને આપણે 7 વડે ભાગવાનું, જેટલો જવાબ આવે એટલે આપણે વધારાના દિવસ. કેટલો આવે આપણી પાસે 1, તો સોમવારમાં 1 ઉમેરશો તો મંગળવાર જવાબ આવી ગયો આપણો. બરાબર. તો અહીં આપણે એવા શોર્ટ ટ્રીકથી કેલેન્ડરના, લોજિકલ રિઝનિંગના ઘણા બધા આવા આપણે વિડીયો લાવશું, જેથી કરીને તમને એકદમ ઇઝી વેમાં તમારો ટાઈમ પણ સેવ થાય અને તમે એક્ઝામ ક્રેક કરી શકો. બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે ઘણા બધા શોર્ટ ટ્રીકવાળા લોજિકલ રિઝનિંગના ક્વેશ્ચન લઈને આવશું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પણ રિઝનિંગના ક્વેશ્ચનો સોલ્વ કરશું. બરાબર. તમને ગમે આ વિડીયો તો તમે આને સ્ક્રીનશોટ લઈને પણ કરી શકો છો. અધરવાઇઝ તમે વિડીયો જોઈને નોટબુકમાં પણ પેનથી સોલ્વ કરી શકો છો. બરાબર. તમે જાતે સોલ્વ કરશો એટલે વધારે તમને ઘડીએ ઘડીએ પ્રેક્ટિસ થઈ જશે અને એક્ઝામમાં તમને બહુ ટાઈમ નહીં જશે. બરાબર. કેમ કે મેથ અને રિઝનિંગ એવા સબ્જેક્ટ છે જ્યાં તમને પ્રેક્ટિસ બહુ મેટર કરે છે, તો જ તમને ટ્રીક એ ટાઈમે યાદ આવશે. બરાબર. ઘણા બધા સ્ટુડન્ટોને પણ આ શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો આ વિડીયો તમને ગમે છે તો ઘણા બધા આપણા વિડીયો આવા ટોપિક વાઇઝ, સિલેબસ વાઇઝ લઈને આવશું, ક્લાસ 1થી લઈને ક્લાસ 3. અને હું એવી જ રીતે મેં તમને દરેક વિડીયોમાં કહું છું કે એવી જ રીતે હું વિડીયો બનાવીશ કે જે પ્રિલિમ મેઇન બંનેમાં તમને કામ લાગશે અને લાઈફ ટાઈમ આ ટ્રીક તમને યાદ રહી જશે. બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ.